ખનીજ માફિયાઓને પોલીસનો ખોફ નથી એ જગ જાહેર છે. બેફામ થતી ખનીજ ચોરી અને ખનીજ માફિયાઓની દાદાગીરી ચરમસીમાએ પહોંચી છે. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી થઈ રહી છે. ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, પણ ખાણ ખનીજ વિભાગ આંધળું અને બહેરું થવાનું નાટક કરી રહ્યું છે. એક બાજુ પ્રાંત અધિકારી અને પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે ખનીજ માફિયાઓ બેખોફ થઈને પોલીસને પણ ચેલેન્જ આપી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ થઈ ગયેલા ખનીજ માફિયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી, પરંતુ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈને ખનીજ માફિયાઓને મનમાં ડર તો જરૂર બેસી ગયો છે. તેવામાં ચોટીલા હાઈવે પર ગેરકાયદે રેતી ભરેલા ડમ્પર ચાલકને પ્રાંત અધિકારીની વિગત મળતા જ હાઈવે પર ચાલુ ડમ્પરે રોડ વચ્ચોવચ રેતી ઉલાડીને નાસી ગયો. જ્યારે રોડ વચ્ચે આ રેતી હોવાના લીધે હાઈવે પરથી નીકળેલી ક્રેટા કારનો અકસ્માત પણ થયો હતો. જો કે સદનસીબે કારમાં સવાર રાહદારીઓની ઈજા થવા પામી નથી, પરંતુ આ પ્રકારે ખનીજ માફિયાઓની દાદાગીરીને લઈને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. વિગતે વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલાના જાનીવડલા ગામ પાસે ઓવરલોડ ભરેલા એક ડમ્પર ચાલકે અચાનક ચાલુ ડમ્પરે રોડ ઉપર રેતી ઠાલવી, જેથી ડમ્પર ઊંચું કરતા માછડો હાઈવે પરના હોર્ડિંગ્સ અને વીજ લાઇનને અડી ગયો હતો. આથી હાઈવેનું મોટું હોર્ડિંગ્સ તૂટી પડતા ડમ્પર ચાલક સ્થળ ઉપર જ ડમ્પર છોડી નાસી છૂટતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો અને વાહનનો થપ્પો લાગી ગયો. ચોટીલા હાઈવે ઉપર હોટલ નજીક ડમ્પર ચાલકે ચાલુ ડમ્પરે ભરેલી રેતી રોડ ઉપર ઠાલવી ફરાર થઈ જતા હાઈવે ઉપર ડમ્પર ચાલકે આગળનું ખનીજ ચોરીનું ચેકિંગ હોય તેવું લાગતા રેતી ભરેલ ડમ્પર રોડ ઉપર જ ઠાલવી દીધું અને ચાલુ ડમ્પરે રેતી ઠાલવતા દિશા સૂચન બોર્ડ અને પોલ પરના વીજ વાયરો પણ રેતી અને નીચે ઠાલવતા પાછળ આવતી કારને અકસ્માત સર્જાયો. અકસ્માત અને નુકસાન જીવંત વીજ વાયરો પડતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ત્યારે પીજીવીસીએલ ટીમે આવી તાત્કાલિક કામગીરીનો આરંભ કર્યો હતો. ત્યારે હાઈવે ઉપર ગેરકાયદેસર ખનીજ ભરી વાહન થતા ડમ્પર ઉપર પોલીસ લગામ લગાવે તેવી લોકોની માંગ છે. પોલીસ જાણે છે તંત્રની સામે કાળા ધંધા થાય છે, પ્રાંત અધિકારી કાર્યવાહી કરે છે, તો પણ ખાણ ખનીજ વિભાગ કેમ ચૂપ છે? છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ તંત્રના ડર વિના ખુલ્લેઆમ ખનીજનું ખનન અને વહન કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના અનેક સ્થળો પરથી ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી ખનીજ ચોરીના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. તો કેમ આકરા પગલા લેવાતા નથી, તે એક મોટો પ્રશ્ન છે. આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.